બોટાદના સખપરમાં કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું। સંમેલનમાં સમાજની એકતા અને વિકાસ મુદ્દે આગેવાનોની મહત્વપૂર્ણ ચર્ચા। સંમેલનમાં કોળી ઠાકોર સમાજ સાથે થયેલા અન્યાય સામે લડતનો સંકલ્પ, વિવિધ ગામોમાં થયેલા ખોટા કેસો પરત ખેંચવાની સંમેલનમાં કરાઈ માંગ, ગુજરાતના ઠાકોર કોળી વિકાસ નિગમના વસ્તી વધારા આધારિત બજેટની માંગ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીની દિલ્હી અધિવેશન પર ટીકા, નેતાગીરીનું અધિવેશન ગણાવ્યું। સમાજને જાગૃત થાય એક થવા પ્રવીણ કોળીની અપીલ। સંમેલનમાં મોટી સંખ્યામાં આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને સમાજજન રહ્યા ઉપસ્થિત। સમાજના હિત માટે આગામી દિવસોમાં વધુ સંમેલન યોજાશે। આગેવાનો અહેવાલ રોહિત આર જતાપરા। તો આજે સપકર મોટા સપકર ગામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કે ખરેખર અમે દાડે દીએ જે સમાજ ઉપર અન્યાય વધી ગયા છે અને અવારનવાર જે ઘટનાઓ બને છે એને લઈને પણ આયોજન હતી, ઠાકોર વિકાસ નિગમની પણ વાત હતી, કેસોની પણ, એટલે ઘણા ખરા પણ મુદ્દા છે। પણ ખરેખર મારે અમે કાંઈક એમને કહેવું છે સમાજને કે નેતા અમે તો જાગતા નથી તો સમાજને પણ જાગવું પડશે અને એના માટે આવતા દિવસોની અંદર લાખોની મેઘની સમાજની ઉપડે તો એમાં પરિણામ આવે, બાકી આ રીતે પરિણામ આવે નહીં કે નેતા સૂઈ ગયા એને જગાડવા માટે અમે સમાજ સંમેલન થશે। એની અંદર કોઈ ધારાસભ્ય નહીં, કોઈ સંસદ નહીં, કોઈ મિનિસ્ટર નહીં, તમામની ગેરહાજરીમાં જો સમાજ એકતરી થાય અને સમાજની શક્તિ બતાડે અને સમાજ દર્શન કરાવે તો જ સમાજને નિર્ણય મળે, બાકી નિર્ણય મળવાની કોઈ શક્યતા નથી। તો આવતા દિવસોમાં એનું આયોજન થશે। દિલ્હી ખાતે અધિવેશન છે, મોટા સપરમાં અહીંયા સંમેલન છે અને દિલ્હી ખાતે સંમેલન અધિવેશન આ ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। એ એમના નેતાના ઝઘડા છે, સમાજની કોઈ એમાં પ્રેટ નથી। સમાજ બાબતનું આજનું એક તો અધિવેશન પૂરું થયું, પણ સમાજ માટે શું કરવાનું છે એવું કાંઈ અમને સોશિયલ મીડિયા કે મીડિયા દ્વારા જાણવા મળ્યું નથી। એટલે ખાલી ના ભેગા જે થયા હોય એ અધિવેશનને હું ખુલ્લું કહી શકું કે નેતાગીરી અધિવેશન હતું। ને વિરોધમાં અમારે શું છે, અમારે તો સમાજની ફિયોરનું છે કે સમાજ કઈ રીતે આમાંથી બહાર નીકળે, જેના ઉપર અન્યાયો થાય છે, જે એની શિક્ષણની મેન જરૂરિયાત છે, એના પાયામાં કેમ શરૂઆત થાય અને કેમ નેતા આગળ આવે એ માટેનું નેતાને અમે અમારે ગોલ કરવાનું શરૂઆત આ સમાજે કરી છે। સમાજ દર્શન ચોક્કસ આવતા દિવસોમાં થશે। અમે અધિવેશનની તો હું તો મારા મોઢે મેં ચર્ચા કરવા જ નથી માગતો। જ્યાં સમાજની વાત ન થતી હોય અધિવેશનનું મારે શું એની બધા ટિપ્પણી કરવી કોઈ યોગ્ય નથી। ટોટલી રાજકીય છે ને, સામાજિક કોઈ હું હોય તો શિક્ષણની એમાં કાંઈક એક વાત મેં સાંભળી છે કુંવરજીભાઈના મોઢેથી કે આવતા દિવસોમાં કોળી શિક્ષણ ભવન બનાવવામાં આવશે। તો આ પ્રિન્ટ જૂની છે, અમે એ જમીન ઉપર આવશે તો સમાજ સૌની સાથે જ રહેશે। પણ આવું ખરેખર હજી સુધી કાંઈ સાંભળ્યું છે, ખાલી જમીન ઉપર કામ થયું નથી। શિક્ષણનું કામ થશે, અન્યાય માટે લડાઈ થશે, કે ઠાકોર વિકાસનો પ્રશ્ન હોય કે રાજકીય અન્યાય હોય, આના માટે જ્યાં સુધી નહીં લડે ત્યાં સુધી સમાજ એક તાલે અમે આગળ વધવાની તૈયારીમાં છે। અહીંથી શરૂઆત કહી શકાય। આજે મોટા સખપર ગામે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ બોટાદ જિલ્લા આયોજિત એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના હેતુ એ છે કે સમસ્ત કોળી સમાજ, ઠાકોર સમાજ ગુજરાતની અંદર જે જુદા જુદા કેસ થયા છે, લાઠી, હળદળ, સુરત, કોટડા, માંગરોળ, આ તમામ કેસો પાછા ખેંચવા માટેની વાત છે। સાથોસાથ વસ્તીના આધારે કોળી સમાજની કોળી ઠાકોર વિકાસ નિગમમાં ફંડ મળે, ભવિષ્યની અંદર જે હાલમાં ત્યાં જે ઘટના બની છે એ ભવિષ્યમાં કોઈ ઘટના ન બને, અસામાજિક તત્વો વધી, તો એના અનુસંધાને આ એક શક્તિ પ્રદર્શન છે, એક સંમેલન બોલાવવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં છે, અહીંયા બોટાદમાં સંમેલન, આને કેવી રીતે જોવો છો? જો રાષ્ટ્રીય અધિવેશન છે ને દેશનું છે, રાષ્ટ્રનું છે। હા, એ જે તારીખ જાહેર થઈ પહેલાં આ સંમેલનની તારીખ જાહેર થઈ ગઈ હતી। અમારે એ વાતને સ્વીકાર્યું છે કે એક દિવસ ઉપર 2 સંમેલન થયા છે અને એ 21 તારીખનું સંમેલન હોય કે 14 તારીખનું સંમેલન હોય, નેતૃત્વની લડાઈની વાત ચાલે છે, 2 સંમેલનો એવું કંઈ? હવે એમાં હું કોઈ કોમેન્ટ નહીં કરું। એનું કારણ છે કે રાષ્ટ્રીય છે અને અમે લોકો બોટાદ જિલ્લામાં રહીએ છીએ, એ સમાજનું છે અને એ બધા સમાજના લોકો એક સાથે છે। હીરાભાઈ હોય કે કુંવરજીભાઈ હોય કે કશ્યપ સાહેબ હોય, અમારા માટે સર રાખવો પડશે।